સુરેન્દ્રનગરના પાટડીમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા આપવામાં આવતા ડીએપી ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયાની બોટલો આપતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખેડૂતોની સાથે રાખી હોબાળો મચાવ્યો હતો। સમગ્ર ઘટના અંગે પાટડી પ્રાંત અને મામલતદારની ટીમ દોડતી થઈ ગઈ હતી। પૂર્વ ધારાસભ્ય દ્વારા ખરીદ વેચાણ સંઘ દ્વારા ચલાવવામાં આવતા ખાતર ડેપો સામે ગુનો દાખલ કરવાની માંગ કરાઈ હતી। તેમજ જરૂરિયાત ન હોવા છતાં નેનો યુરિયાની બોટલો ખેડૂતોને અપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપી નું ખાતર ઇસ્યુ કરવામાં આવે છે। એટલે સરકારે આ સંઘો આ મંડળીઓને ખાતર ઇસ્યુ કરવા માટેના લાયસન્સ આપેલા છે, પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપી ની કુલ 3 કે 5 થેલી તમે લો તો ફરજિયાત ડીએપી લિક્વિડ ખાતર આવે। એ લિક્વિડ ખાતરની બોટલ દર 5 કે 3 ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે। ખેડૂતો ના પાડે કે અમારા ખાતર જોતું નથી, અમારા લિક્વિડની બોટલ જોતી નથી, અમને ઉપયોગમાં આવતી નથી, તેમ છતાં આજે આ સંઘના જે પદાધિકારીઓ છે એ ફરજિયાતપણે આવું ખાતરનું વેચાણ કરે છે। આની આ ફરિયાદો મળેલી। આજે મેં પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા, ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ભોગીલાલભાઈ કર્મચારી હાજર હતા। એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ, અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ। ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી। મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રાંતશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી। ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે, કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં। આ કાયદાનો સદંતર ભંગ છે। ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવે છે। મામલતદારશ્રી રૂબરૂ આવ્યા અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે। આ બાબતની ફરિયાદ અમે પ્રાંતશ્રી અને નિયામકશ્રીને કરવાના છીએ। આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે, ખેડૂતોની છેતરપિંડી છે, કોઈ સંજોગોમાં ચલાવી લેવા નથી અને આ પાટડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂંટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતરે છે એ ગંભીર ગુનો છે।